એ બીજો કાગડો લાઈવ કાગડો તમે કરો તો દૂર જઈને કરો વારા ફરતી વારો તારા પછી તેલ લેવા છે બધા જેમ જે કરવું હોય કરે જઈ રહ્યા છે ફરાળ કરવા માટે તો ઉતરી ગયા છે તમામ ઘેટા બકરા. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં મોજે મોજમાં રોજે રોજમાં. તો આજે મોજ તો વધારે કંઈક સારી હશે કારણ કે આજે જન્માષ્ટમી આઠમ છે અને આ અમારો ઘરનો કાનુડો છે જેની પાસે ગોપીઓ કરાતા એક બી નથી. સસ્તા કાનુડા હોય ને આવા છે. હા ડેડી, આજે અમે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. આવી ગયા હજી ગાડીમાં અને હજી બધા આવતા નથી, ધીરે ધીરે બધા આવે છે પણ હજી કોઈ આવ્યું નથી. હું નૈમેશભાઈ અને પ્રિયાંશ ત્રણ જ આવેલા છીએ. તો બધા આવે એટલે પછી નીકળી બેટ દ્વારકા માટે કારણ કે આજે સખત ટ્રાફિક હશે ત્યાં બી. અને પછી જતા જતા નાગેશ્વર પણ જવાનું છે અને રૂકમણી મંદિર અને ઘણું બધું છે. અને આજે રાતે તો જન્માષ્ટમી છે, મીન્સ કે આજે રાતે તો કાનુડાનો જન્મ થશે. તો એની માટે એક બેસ્ટ સરપ્રાઈઝ છે તમારા પાસે, તમારા માટે, તમારા પાસે નહીં. તો મળીએ એ સરપ્રાઈઝ સાથે અલગ અલગ જગ્યા હોય, અલગ અલગ વસ્તીઓ સાથે. તો જોઈ શકાય છે સામે ટાટા નમકની ઓરિજિનલ ફેક્ટરી છે. અહીંયા આખી ટાટા નમક છે, બધું અહીંથી આવે છે. નીતિશભાઈ, પહેલો ભાભી બધા આવ્યા છે, જઈ રહ્યા છે દ્વારકા મંદિર તરફ. ચાલતા ચાલતા બધાને લઈ ગયા છે. બધાને એમ છે કે થોડુંક જ ચાલવાનું છે પણ બહુ વધારે જ ચાલવાનું છે. શું કેવું છે પ્રિયાંશ? લિટરલી બહુ વધારે છે, મિનિમમ 2 કિલોમીટર ચાલવાનું છે. તો નીકળીએ છીએ બેટ દ્વારકાથી. સુદામા સેતુ ઉપર આપણે ફોટા પડાવીશું. આવી ગયા છે બ્રિજ ઉપર અને ચાલે છે અમારું ફોટોશૂટ બ્રિજની નીચે. અને આજે અમારા કેમેરાગ્રાફર ફોટોગ્રાફર અને તૈયાર થઈને બેઠા છે. લાઈટ વારા ફરતી વારો તારા પછી મારો એ પ્રમાણેનું છે. આવી ગયા છે પાછા ગાડીમાં અંદર ફોટોશૂટ કરીને અને પાછળ હજી બી ચાલુ છે કારણ કે વરસાદ છે એટલે હું તો અંદર આવી ગયો. તેલ લેવા છે બધા જેમ જે કરવું હોય કરે. તો આવી ગયા છે નાગેશ્વર મહાદેવ અને આ બધા આવી ગયા છે. સામે ઉભા રહી ગયા છે એક ગાડી પાર્કિંગ કરાવવા માટે. 3 અલગ અલગ જગ્યાઓ મળતી હતી. તો આવી ગયા છે દર્શન કરીને નાગેશ્વર મહાદેવના. અને આ બધા અહીંયા પાસે શિવલિંગ પાસે ફોટા પડાવશે. કાકીએ સૌથી પહેલા બૂમ મારી છે એટલે સૌથી પહેલો ફોટો કાકીનો. શું કેવું કાકી? પાક્કું ને? તો આવી ગયા છે રૂમે પાછા. બધા જઈ રહ્યા છે ફરાળ કરવા માટે. આજે આઠમ અને રોશનભાઈ આપણે કંઈક કરે છે. રોશનભાઈ કરો તો દૂર જઈને કરો. તો આવી ગયો છું ઘરે. બધા હજી ફરાળ કરે છે. હું ઘરે આવી ગયો છું કારણ કે મને થોડું છે ને હવે માથું દુખાય છે. તો ઘરે આવી ગયો છું અને હવે કપડાં બદલીને પછી થોડો 1-2 કલાક આરામ કરશું. બીજું બહુ ઘાટ ઉપર આજે નાહવા દેતા હશે તો આજે નાહવા દઈશું, નકર પછી સૂઈ જઈશું. તો આવી ગયા છે બધા ગોમતીના ઘાટેથી થાકીને બધા બેસી ગયા છે અને મમ્મી હજી કામ કરે છે. તને થાક નહીં લાગતો? થાક લાગે. મારે જવું છે ભટકેશ્વર મહાદેવ. હું મમ્મી જઈએ છીએ ભટકેશ્વર મહાદેવ. કોઈ આવું જ ભાઈ ભટકેશ્વર મહાદેવ? તમે તૈયાર જ હો ભટકેશ્વર મહાદેવ જવા માટે? કેટલી બધી ટ્રાફિક થઈ ગઈ છે ગીકોમાં. તો ઉતરી ગયા છે તમામ ઘેટા બકરાઓ. ધીરે ધીરે ઉતરે છે. એક ઘેટું અહીંયા છે અને એક બકરું અહીંયા છે. એટલો પવન છે કે બધાને છતરીઓ પણ પકડીને જવું પડે છે, પોતપોતાના બાબુઓ પણ પકડીને જવું પડે છે. એક કાગડો થઈ ગયો છે. કાગડો થઈ ગયો. કાગડો એ બીજો કાગડો લાઈવ કાગડો એ અમારો કાગડો. જોઈ શકાય છે કેટલો પવન છે. હા, મેન વર્સિસ વાઇલ્ડ છે. ખરા પવનમાં છતરીઓ કેમની સાચવી એ દેખાડે છે. બાબુ મોટું બતાવ. એ તમારે ચાચી છે ભાઈ. ઓ ભાઈ સાહેબ, બહુ વરસાદ છે ભાઈ, બહુ વરસાદ છે. પવન તો જો. અને દરિયો ભાઈ ગાંડો છે, ફૂલ ગાંડો. તો હવે ભાઈ અને પ્રિન્સિયો કરશે ગરબા, યતીશ બી કરશે ગરબા. એ લોકો રીલ સુધારવી છે, મારો બ્લોગ ઉતારું છું. તો જોઈ શકાય છે બે ભાઈઓ વચ્ચેનો પ્રેમ. જગ્યા ન હોવાથી ખોળામાં બેસી ગયો. થોડો વધી ગયો છે શરીરથી પણ મગજથી હજી એટલું જ છે. કીધું મગજથી હજી એટલું. હજી હળ્યો કરનારા છોકરાઓ છે. ચાલી રહ્યું છે બહાર જન્માષ્ટમીનું, કૃષ્ણ જન્મનું જોરદાર ઉત્સવ. તો વાગ્યા છે 11:10 અને 12 વાગે કૃષ્ણનો જન્મ છે. તો કૃષ્ણના જન્મ પર મારે કાનો બનવું છે. તો કાનાના કપડા મુકટ બધું લઈને આવ્યો છું. તો બનીશું કાનો બની. તો હવે દિશાંગ તૈયાર થઈ રહ્યો છે.
ગઈકાલે રાતે પછી આવીને સૂઈ ગયા હતા અને લિટરલી કૃષ્ણ બન્યા પછી જે મને એક્સપ્રેશન્સ મળ્યા છે, જે માન સન્માન આદર મળ્યો છે, એવું ને ઇવન અમે જ્યાં રહ્યા હતા ત્યાં દ્વારકાધીશના મંદિરમાં બી મને પોલીસવાળાએ મને ફૂલ્સ આપ્યા છે, મને જય દ્વારકાધીશ દ્વારકાધીશની સામે 2-3 મિનિટ ઊભો રહેવા દીધી કે ભાઈ એ અલગ લેવલની એક અલગ ફિલિંગ હતી, જોરદાર ફિલિંગ હતી. અને પછી નાથની વાડીમાં અમે જ્યાં રહ્યા હતા ત્યાં બી લોકોએ મારા સાથે ફોટા પડાયા છે, માખણ ખવડાવ્યું છે, ભાઈ જે મજા આવી જાય, સિરિયસલી જોરદાર હતી. તો ચલો મળીએ નવા વ્લોગમાં નવી મસ્તીઓ સાથે. ઓય ક્યાં જાઓ બરોબર સબસ્ક્રાઈબ બટન ઉપર કરવાનું બાકી છે મારો એ નંબર ફૂલ બ્લેકથી વ્હાઈટ